શું કે ભાઈ પણ વેલકમ ટુ માય બ્લોગ. વાગ્યા છે ઉપર તમને કહી દઉં સવારના 5 ને 2 સવારના 5 ના 2 અને તારીખ છે આજે 19 તારીખ ના હોય 19 તારીખ ઓકે 19 તારીખ છે આજે. અને સડનલી જોરદાર પ્લાન બન્યો કે ભાઈ મારો જે સાડા સાહેબ છે અમારો જે સાડો છે એને રાતના 12 વાગે ભાઈ કીધું પેણો આપણે આબુ જઈએ પાર્થકુમાર હેડો એટલે હું ધ્રુમી અને મારો સાડો અમે 3 જણ જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ. હવે આ જે ટ્રીપ છે ને એ વન ડે ટ્રીપ છે અને અનપ્લાન અને મેન આ પ્લાનમાં એવી ચુનૌતી છે કે અમારી જોડે છે જોનું. હવે જોનું છે ને એટલે પ્રોબ્લેમ એ છે કે હજી અમને આબુમાં પેટ ફ્રેન્ડલી હોટલ નથી મળી એટલે આ એક કેવું કે અનટ્રીપ પ્લાન જ છે. હવે જોઈએ અહીંયાથી નીકળીએ અને પહેલું તો એ વસ્તુ છે કાલે મારે હતો ફાસ્ટ ઉપવાસ રહ્યો હતો કે ભાઈ મને અત્યારે જે ભૂખ લાગી છે તો વાત જવા દો. એટલે સૌથી પહેલાં હું ચા પીઉં અને પછી શાંતિથી ગાડીમાં જ બધી ચર્ચા કરીએ. ઓકે મળીએ. ભાઈ સાહેબ ગરમી જુઓ તમે ભયંકર લેવલની ગરમી. વાગ્યા અત્યારે 5:30 હું ધ્રુમી જોની તૈયાર ચા પીવા નીકળ. ઓકે ये ट्रिप बिगिन्स. ધ્રુમીનો થેલો જુઓ ગાઈસ. ક્યાં જાય ભાઈ આબુ કે ગોવા? ભાઈ નેચરલ જે આવો ધ્રુમી ગજબ આવો હા ભાઈ વ્યૂ ખરેખર બહુ ગજબ. ખાલી તું જોશ ખાઈ ગયો બહુ બ્લ્યુ. અને વેલકમ ટુ માય વ્લોગ ગાઈસ. જે વાત કરી હતી ને ઓલા શું કહેવાય મહાન માણસની એ સ્વયં પોતે બધું સામાન લોડ ઉપાડતા હુआ. હા અને આજે ગાઈસ આપણી ગાડી નહીં આ છે સ્વયંની ગાડી નેક્સોન ટાટા નેક્સોન. આ આપણે ડ્રાઈવ કરશું. હા જોઈ લો ધ્રુમી એઝ યુઝ્યુઅલ જેની ગાડી છે એઝ યુઝ્યુઅલ ડેકીમાં આવું જ કરે આ છોકરી. હું તો આગળ ગાઈને બેસી જાય. હવે જઈશું ગાઈઝ સાડા સાહેબ ગાડી લઈને આવ્યા પેટ્રોલનો ટાંકો ખાલી છે એટલે આપણે જઈશું પેટ્રોલ પુરાવવા માટે. ભાઈ ગાડી એક નંબર બહુ મસ્ત છે. હા ભાઈ સોરે જોજો દિન દાડે ખબર પડે આપણી જગ્યાએ સીધે પહોંચે ના લે જો 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 તું પૂરા આખું લોક પતન પર પૈસા પૂરો દે પેલું નહીં પૂરો તો આય તો હાલ દે. ટંકી ફૂલ હોતી હા 0 છે એટલે આ ગાડી માખીમાં ઉડે કે એમને મજા આવે. મચ્છર વંદા ને એવું બધું આવી જાય છે અમુક વાર. હા જો એની જ માખીઓ આવે મારા ભાઈ. આ યાર સવારમાં દેખાયું નહીં બાકી ગાડી મસ્ત સ્વયં ખાલી આ વસ્તુ મને બહુ ગમે. આજે 8 જે આપણું કહેવાય ને બહુ 5-6 હજાર વર્ષ જૂનું આર્ટ કરેલું છે સ્વયં અહીંયા. બાકી આમ તમે આગળથી જોવો ને એમ લાગે નવી જ છે ગાડી. ગાડી અહીંયા જ ગાડી નવી જ છે. આ ઘણું જૂનું લાગે 5-7 દિવસ જૂનું લાગે. ગાંઠિયા ખાતા લાગે યજમાન. અરે એ જોનીનો ફોટો કાઢી આવે જો હા લઈ જઈએ. તો ફાઇનલી ગાઈસ નીકળી ગયા છીએ અને પહોંચ્યા છીએ અડાલજથી આગળ. તો મેં તમને જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે કે ભાઈ પ્લાન હવે એવો બન્યો છે કે કેવો કહેવાય ભાઈ ધ્રુમી અનપ્લાન ટ્રીપ છે. અને મેં તમને જે પ્રમાણે કીધું એ અમારી જો જોની બી છે તો હજી હોટલ અમને મળી તો જાય હોટલ પણ યાર પેટ ફ્રેન્ડલી બહુ ઓછી છે અને જે છે એમાં સ્વિમિંગ પુલ નહીં. આવી બધી ઘટના છે. સ્પેશિયલ સ્વિમિંગ પુલની મારી રિક્વાયરમેન્ટ છે અને ધોનીની તો રિક્વાયરમેન્ટ છે જ કે ભાઈ ધોનીને તો રાખવો જ પડે નહીતર પછી અમે ત્રણેય ગાડીમાં જ રહીશું એવી ઘટના થઈ જશે. ઓકે તો આટલું અમે આગળ બતાવું તમને મસ્ત હમણાં થોડુંક આવો ને ઓલી શું કહેવાય સિનેરી બધું બતાવું બધું જબરું કરું જુઓ તમે ખાલી. ગાડીના જોડે રિવ્યૂ આપીશું આ વ્લોગમાં જો બધું જોવા મળશે તમને. કારના રિવ્યૂ ગેમ આવત ગેમિંગ રિવ્યૂ બધું જોવા મળશે. તો આપણી જોડે છે ટાટા નેક્સોન 2024નું મોડલ પ્યોર પેટ્રોલ અને ટાંકો ફૂલ થયો હોય 3000નું પેટ્રોલ પુરાય એમાં ટાંકો ફૂલ થયો છે. હવે જોઈએ કેટલી એવરેજ આપે શું આપે બધું તમને જણાવીશું.
અહીંયા મસાલા ઢોસા છે, પોહા છે અને ધ્રુવીને થોડુંક મોટું તમને ચડેલું લાગશે કારણ કે ભાઈ બેન બે બાજ્યા મજા આવી. મને તો બહુ મજા આવી. તો મજા જ આવે ને. વાંક પણ આમાં કોઈનો નહોતો. વાંક તારો વાંક છે. મારો અને જોની નહોતો વાંક. તારો વાંચી મેં કીધું કે અહીંયા ઊભી રાખવા તને સ્વયંની હા પ્રાયોરિટી તેનો નતો કે ઊંઘી નથી. થપ્પડ માર દઈશ. ધ્રુવીને પ્લીઝ આગળ ખાવું તો ને અમે અહીંયા બહુ સરસ જગ્યાએ આવ્યા છીએ. પ્લીઝની વાત નથી, હાઇજીનની વાત. ઓહો હાઇજીન, ઓ માય ગોડ. કઈ વાંધો નહીં, જે છે સારું છે. હે ને જોની, શું કેવું? જે છે સારું છે, ભલે ને પછી પેટ પકડે. મોઢા પકડવા કરતા સારું. નાસ્તામાં મંગાવ્યા છે ભજીયા, પૌવા અને મસાલા શું હતું, ઢોસા, મસાલા ઢોસા. થોડી વારમાં આવે એટલે બધું બતાવો. શું વન બાય વન આવે ને કહી દો પછી આ શું પત્તા વાર ના લાગે. હે ને ધ્રુવી? ઓપ્શન જ નથી ત્રીજો. તો ના ના બહુ મસ્ત છે. તો ગાઈસ પૌવા આવી ગયા છે. પૌવા કમ તેલ વધારે લાગે. આ તેલમાં તળેલા પૌવા આલ્યા. નોટ 10માંથી 0 સ્ટાર. હવે ખાલી ઢોસા ઉપર નિર્ભર છીએ. ઢોસા આવે ત્યારે મેળ પડે. બાકી ધ્રુવી તો દે ખબર નહીં 200-250 ગ્રામ ગોટા એકલી ખાઈ ગઈ. અહીંયા રાખીએ એટલે. ફાઇનલી ગાઈસ ઢોસો આવી ગયો છે. ઢોસો 50-50% એટલે પેટ ભરાય એવું છે. આવું ખરાબ બી નહીં, મસ્ત છે. ચટણી સારી એટલે આપણને ભાવ. ધ્રુવી હોટલ શોધવાનું ચાલુ કર્યું છે. હે ને ધ્રુવી, કઈ મળી? હવે એટલી નવરી છે એટલે મને આ કામ આપે છે. સારું ને, કઈ એક્ટિવિટી કરે તું? કોઈ ઝઘડો. ફાઇનલી ગાઈસ હવે આબુ ચડવાનું ચાલુ કરી દીધું ને. વાગ્યા છે 10:12. તડકો તો છે આબુમાં પણ આપણે અમદાવાદ જેટલો નહીં, એટલો બધો નહીં પણ છે તો ખરી જ. વેધરની અપડેટ આપતો એવું લાગે. ભાઈ આ એક જગ્યા જોઈ છે, પેટ ફ્રેન્ડલી છે અને જગ્યા બહુ મસ્ત છે. અમને 2-3 રેટ મળ્યા છે. એક હોટલ જે છે ચેક કરવાની છે, બાકી પછી ઓલમોસ્ટ અહીંયા ડન કરશું. બાકી વાતાવરણ ભાઈ એક નંબર, ઠંડક જોરદાર હોય અહીંયા. વાતાવરણ બહુ સરસ છે આબુનું. હવે અમે પ્રોપર એક હોટલ લઈએ પછી તમને પૂરી માહિતી આપું. તમે આવી રીતે જોનીનું આ જોની જેવા પેટ લઈને આવતા હોય ને, બિલાડી, કૂતરું, મગર, અજગર, ઊંટ કઈ બી લઈને આવતા હોય તો તમને કહું કેવી હોટલ લેવાય આબુમાં. ઓકે, આમાં ફાઇનલી ગાય 4થી 5મી હોટલ આ જો અહીંયા સુધી આવ્યા. હોટલ ત્રીજી હોટલ, ત્રીજી હોટલ જોઈ આપણે અહીંયા. તો 2 જગ્યાએ પેટ અલાઉડ કર્યું, અહીંયા અલાઉડ નહીં કર્યું. એક સ્વયંને બહુ ઉતાવળ પણ મને બ્લોગ નહીં બનાવવા દે. તો અમુક જગ્યાએ કેવું કે સ્વિમિંગ પુલ સારો છે ત્યાં પેટ અલાઉડ નહીં, અને પેટ અલાઉડ છે ત્યાં પછી સ્વિમિંગ પુલ સારું નહીં. આવી બધી દુવિધામાં છે. હજી બીજી 2-3 હોટલો ફરશું અને નિવારણ લાવીશું એટલે તમને પાક્કી માહિતી આપીશ. ભાઈ અહીંયા આવજો, બીજા ક્યાં આટા ફેરા ના કરતા, અમે બધા ભાવ પૂછી લઈશું. ઓકે, સ્ટે કનેક્ટેડ. આબુમાં ક્રિકેટ ચાલી રહ્યું છે ગાઈસ. આબુમાં ક્રિકેટનો માહોલ. यहाँ पे મને નહીં રમાડતા. મેદાન તો ખાસું મોટું હો ભાઈ. શું કે ભાઈ બંધ તમે જઈએ છો સ્વિમિંગ પુલમાં નાવા, અને જોની પણ અમારી જોડે છે. તો જોની પણ અમારી જોડે નાવા આવશે ને તું?
हाँ हाँ सब। और ये मछली એ હા આખી સીડી પડી. યાર ઓ ઠંડુ છે પણ આ તો આટલું જ છે યાર. આમાં તરવાની મજા નહીં. ક્યાં અંદર જશે થશે? નહીં થાય, ફૂલમાં એવું જ હોય. હા ફૂલ ભરેલું હોય. પણ આટલું તો ના. અરે અહીંયા દેખાય મને ઢળાવ ઢળાવ છે પણ ચલો ભાઈ જવું હોય તો જાઓ ને. ઠંડુ છે ને થોડી વાર 3 2 શરદી થઈ ગઈ છે જોનીને પાર્થના લીધે. પાર્થના પરાક્રમ. કશું જ નહીં કર્યું ભાઈ. આ માણસ દર જગ્યાએ છે ને માછલી બને છે આમ અંડર વોટર. આ મારો ભાઈ બી ગયો બિચારો. હું કરીને આમથી આમ ગયો એમાં મેં શું કર્યું? એ બેઠો તો અને તે આવું બધું કર્યું. ચોથી આમ નજીક આવે ને તું એટલું બધું ના પાણી દોડ્યું. એકવાર પેલા પતી ગયા પછી જોઈશું વિડિયો. હા, હા, હા. પછી વિડિયો રીટેક. હા ચલો આમ ટ્રાયંગલ પણ હું કેમેરા આમ નીચે લઈ આબુમાં સૌથી વધારે મજા શું છે ખબર છે? અંડર વોટર મતલબ સ્વિમિંગ પુલમાં ચા પી. હા 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 મજે બડે મજે. ભાઈ અમારો જોની બચારો નહીં આવી શકતો. એનું બી એક કારણ છે, કારણ કે એને કેવું કે ઓલું શું કહેવાનું ઓલું શું કે હેર ડ્રાયર નહીં લાવે. હવે બચારા સુકાવાનો કે એટલે જોનો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે. ક્યાં આવી ગયા ધ્રુમી? નહીં કહું. ધ્રુમી નહીં કે કારણ કે અમે એને શોપિંગ નહીં કરાય. અને સ્વયં કપડાં નહીં આપવા અને પાછું અમારી ખાનદાની કે લઈ પણ નહીં આપવાનું. એવું નહીં કરતું. લઈ આપશું મેં ક્યાં ના હવે પાડું? હું એકે વ્લોગમાં તો અમે નહીં છે આવું. આ channel છે. ના અમે જઈએ છીએ અત્યારે નક્કી લેકે જોનીને ફેરવવા માટે. ઓકે મને જોને બેટા આપણે નક્કી લેકે જઈએ છીએ. રૂમ્પા વ્લોગ તો બંધ થઈ ગયો ને? ચાલુ જ નહીં છે. એ આજથી અલગ ભાગ પડી ગયા છે એના. આજ કેવું બુદ્ધિ થઈ ગઈ છે. अरे इसको तो पूछो मेहंदी करो. और दीदी તો આવી ગયા છીએ નક્કી લેક. એટલે જોનિંગ દે ને મને પકડવા દે ને ધ્રુમી. હિસ્ટ્રી તો જણાય આવું ના કરે. નક્કી લેક ઉપર અમે પહોંચી ગયા છીએ ગાઈસ. અને હવે એવી કન્ડિશન છે કે અમે બોટિંગ બી નહીં કરી શકીએ. સ્વયં ચલાવી શકીશ બોલ તો બોટિંગ કરીએ આપણે. જો સ્વયં ના પડે એ કરવી ખરેખર સ્વયં ખરેખર શું અહીંયા ધ્રુમીના ચશ્મા ગમી ગયા છે. આપણે પહેરાઈને જોઈશું. પહેરતો હેરસ્ટાઈલ બગડી જાય છે. ઓહો પૈસા બહુ કિતને का है भैया ये મૂકી દે ભાઈ. ये जोनी ना फैन आया. जोनी ना फैन आया. ये ले जोनी तारा का फैन है.
અહીંયા આવીને ઢીંગલા જોઈ ગઈ યાર. ઓક્ટોબસ મસ્ત જો મિનિયન છે ક્યાં ખોલામાં પાંડાની બાજુ નહીં દેખાતું મને તો. છે આ રહ્યું. નથી નથી આ રહ્યું. નથી નથી. ડકની બાજુમાં. ક્યાં છે તો ફાઇનલી ગાઈસ ચા મંગાવી લીધી છે. વાગ્યા છે કેટલા ધ્રુમી? 6-7 જેવું વાગ્યો છે. ચા ઇઝ લવ. નક્કી રેકમાં આપણે મંગાઈ પાઉંભાજી. જોનીની ઓડિયન્સ 2 કરાર. ધ્રુમી પાઉંભાજી ખાઈશ ને? એટલે એ ધ્રુમી કેમ ના પાડી? તારા માટે તો મંગાઈ ખરેખર. ના ના લે ના ના લકી લેકમાં અમે મંગાવીએ પાઉંભાજી. ધ્રુમી સ્પેશિયલ એટલે સોરી મારી સ્પેશિયલ. પાઉના ના